સુરેન્દ્રનગરમાં ખાનગી ટ્રાવેલ સંચાલકો હવે આરપારના મૂડમાં છે। બસ કોડના નિયમો અને તંત્રની કનડગત સામે એસોસિએશને મોરચો માંડ્યો છે। 200મી વધુ બસોના પૈડા થંભી જતા મુસાફરોની હાલાકી વધી છે। સુરેન્દ્રનગર ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા સરકારના બસ કોડના નિયમો સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આરટીઓ વિભાગ અને પોલીસ તંત્રની કામગીરીથી કંટાળીને સંચાલકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। ટ્રાવેલ્સ સંચાલકોનો આક્ષેપ છે કે આરટીઓ વિભાગ દ્વારા પ્રતિ માસ 44,000 રૂપિયા જેટલો મસમોટો ટેક્સ લેવામાં આવે છે। આમ છતાં ટ્રાવેલ્સની બસોને જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી, જેથી છેલ્લા 3 મહિનામાં સુરેન્દ્રનગર જિલ્લાની 200થી વધુ ખાનગી બસોના પૈડા થંભી ગયા। અચાનકથી બધી બસોના ફિટનેસ બંધ કરી દીધા છે, તો આ બધું સરકારનું થોડું અમાનવીય વાતાવરણ છે। ધંધાને સરકારનું પીઠબળ મળે તો અમારો ધંધો હજી પણ આગળ વધી શકે એવું છે, પણ એની જગ્યાએ સરકારે આવા બધા નિયમો અચાનક નાખી અને આવા સરમુખત્યાર નિર્ણયો જે લીધા છે એનો અમે વિરોધ નોંધાવીએ છીએ અને થોડું માનવતાની દ્રષ્ટિએ પણ આ નિયમોની અંદર સરકાર ફેરવિચારણા કરે। સંચાલકોએ તંત્ર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે જ્યારે બસો રોડ પર નીકળે છે ત્યારે પોલીસ અને અન્ય અધિકારીઓ દ્વારા હપ્તાની માંગણી કરવામાં આવે છે। જો હપ્તા ન આપવામાં આવે તો લાખોનો દંડ ફટકારવામાં આવે। આ પ્રકારની કનડગતથી ધંધો કરવો મુશ્કેલ બન્યો છે। જે આ સરકારે નવા નિયમો બહાર પાડ્યા છે સ્લીપર બસોને આધીન, એ થોડાક અમારા માટે તકલીફરૂપ બની રહ્યા છે, કેમ કે આજ અમે 15 વર્ષથી જે સ્લીપર બસોનો ધંધો કરી રહ્યા છીએ, સરકારને ટેક્સ ભરી રહ્યા છીએ। 44,000 રૂપિયા મહિને સરકાર ટેક્સ લે છે, એક મહિનાનો 44,000 ટેક્સ લે છે, છતાં પણ અમે બસ જે ટૂરમાં મોકલીએ છીએ આઉટ સ્ટેટ ગાડીઓ જાય છે। રાજસ્થાનની અંદર અમારી ગાડીઓ મોસ્ટ ઓફ રાજસ્થાનને લગતા સ્ટેટની ટૂરો હોય છે, જે અમારે રાજસ્થાન સ્ટેટ ક્રોસ કરવામાં અતિ તકલીફરૂપ થાય છે। સુરેન્દ્રનગરના ટ્રાવેલ્સ સંચાલકોએ સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી છે। જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે। ફઝલ ચૌહાણ, જીએસટીવી સુરેન્દ્રનગર।